જૂનાગઢના ભવનાથના દાદાના મંદિરે મોરારી બાપુ પહોંચ્યા। મોરારી બાપુએ કહ્યું કે ગિરનાર એ પહાડ નથી પણ સિદ્ધ પુરુષ છે। ગિરનાર પર્વત હિમાલયના પણ દાદા કહેવાય। ગિરનારની ભૂમિને અલૌકિક ગણી હતી। ભવનાથમાં મહાશિવરાત્રિના પર્વનું અનેરું મહત્વ છે। મોરારી બાપુએ કહ્યું કે હું છેલ્લા 60 વર્ષથી મહાશિવરાત્રિ દરમિયાન ભવનાથ ખાતે આવું છું। એ મારા માટે અંગત ચેતનારૂપ છે। ગિરનાર અને મહાશિવરાત્રિ ભવનાથનો મેળો એને ટચ કર્યા વગર કોઈ સાધના પદ્ધતિ આગળ નથી વધી। દુનિયાની કોઈ પણ સાધના પદ્ધતિએ ગિરનારને સ્પર્શ કર્યો છે। એટલે હું અહીંયા આવું છું એનું કારણ, હું કઈ બહુ મેળાનો માણસ નથી, ભીડનો માણસ નથી, પણ હું મારા અંગત કારણોસર અહીંયા આવું છું। આજે મને ભવનાથ શિવરાત્રિના મેળામાં આવતા 60 વર્ષ થયા છે। હું 60 વર્ષથી આવું છું એટલે મારા માટે આ એક જુદી જ રીતની ચેતનાનો સંગમ છે।